આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પશુપાલકો અને દૂધની. આપણી સાથે પીએસ પટેલ છે. પીએસ પટેલ, આ એસએનએફ અને ફેટના ગુણોત્તરનું ગણિત શું છે? એસએનએફ એટલે સોલિડ નોન ફેટ. એના ડિફરન્ટમાં આજે વૈશ્વિક લેવલે આંતરરાષ્ટ્રીય લેવલની જે કંપનીઓ ખરી એનો વેપાર ઉદ્યોગ નેસ્લે હોય, કેડબરીઝ હોય, તો એ પ્રકારનું ચાલતું હોય. એનું સ્ટાન્ડર્ડ બહુ ઊંચું હોય છે અને એની ગુણવત્તાના આધારે જે બાય પ્રોડક્ટ બનતી હોય એમાં બધી જ વસ્તુઓ એસએનએફથી થતી હોય છે. હવે હાલમાં એસએનએફ અને ફેટની ગુણવત્તાના આધારે ભાવ નક્કી આપવાનો છે, તો ખેડૂતો પશુપાલકના હિતમાં આ નિર્ણય છે કે ખોટો છે? જો દૂધની ગુણવત્તા સબર દૂધ હોય તો ખેડૂતોને એસએનએફનું પ્રમાણ પણ હોય, જળવાઈ રહે, તો એના ફેટના ભાવ અને એસએનએફના આધારે એને ગુણવત્તાવાળા દૂધના કારણે એને ભાવ ઊંચા મળી જાય. હવે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતનું જો ફેટ ઓછો આવે તો સ્થાનિક કક્ષાએ દૂધ લેવાતું નથી, તો બીજા વિકલ્પો શું છે? આમાં જ્યારે સહકારી સંસ્થાઓ ઊભી થઈ એમાં દૂધ ફેડરેશન હોય, જિલ્લાના સંઘો હોય, એવા ગુજરાતમાં 18 સંઘો આવેલા છે. એ બનાસ હોય, સાગર હોય, સાબર હોય, એવા જુદા જુદા પ્રકારના. એમાં બધાનું જ સ્ટાન્ડર્ડ દરેક પ્રકારે જુદું જુદું હોય છે. એમાં સ્થાનિક દૂધ વેચાણનું ધારો કે 85 રૂપિયા અને 50 પૈસાનો ભાવ હાલનો જિલ્લા સંઘનો આવેલો છે. તો એ સ્થાનિક વેચાણ ગામડામાં સ્થાનિક ડેરી ઉપર ધારો કે 6 ફેટનું દૂધ હોય, 7 ફેટનું હોય, 8 ફેટનું હોય, 9 ફેટનું હોય, તો પણ એનું દૂધ એનો ડેરીમાંથી એના ફેટના પ્રમાણમાં ભાવ મળે છે અને સ્થાનિક વેચાણમાં એને 10 કિલો ફેટના ભાવ જે હોય એ પ્રમાણે મળે છે. એટલે સ્થાનિક નફો અને એનો વહીવટીય ખર્ચ આપવા માટે ડેરીને બહુ સરળતા હોય છે અને એ નભી જાય. બીજી વસ્તુ એ કે હાલ ડેરી એટલે જિલ્લા સંઘ આપણો મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ ખરો સાગર, એ સ્ટાન્ડર્ડતા છોડીને એના પોતાનો પાઉચ વેચાય, એના પેકિંગમાં જ વેચાય એવી અપેક્ષા રાખી અને પાઉચનું વેચાણ ચાલુ કર્યું છે. જેને સાચવવા માટે પણ બધી ડેરીઓ જોડે પાઉચ સચવાય, મોર્નિંગનું દૂધ જુદું મળે, સોજે જુદું મળે, એવા પ્રકારની કોઈ વ્યવસ્થા ઊભી નથી. એટલે અસુવિધાઓ ઊભી થઈ છે. એટલે કે સ્થાનિક ડેરીઓ અગાઉ જે લૂઝ દૂધ આપતી હતી એની જગ્યાએ હવે ફરજિયાતપણે સંઘનું દૂધ જ વેચવાનું, એવું છે? હા, ફરજિયાત ફરજ પાડવામાં આવે છે કે તમારે અમારું પાઉચ લેવું પડશે, તમે સ્થાનિક વેચાણ કરી શકશો નહીં, એવા પ્રકારનો આદેશ છે. તો એના માટે તો ડેરીએ વ્યવસ્થા ઊભી કરવી પડશે, એને ફ્રીઝર કરવું પડે, તો ખર્ચમાં વધારો થશે. આમાં આપણા મીડિયાના માધ્યમથી એ વાત કરું કે ખર્ચ વધવાની સાથે સાથે અસુવિધાઓ પણ વધી જાય છે અને એ અસુવિધાઓ દૂર કરવી હોય અને સ્થાનિક દૂધનું, ગામનું દૂધ ગામમાં, જેમ આપણે વરસાદી પાણીનો બચાવ કરવો હોય તો ઘરનું પાણી ઘરમાં, ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી તળાવમાં, એમ દૂધ પણ સ્થાનિક વેચવા માટે સ્થાનિક ડેરીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ. હાલમાં 2 સરકારો એવી છે, જે એક રાજસ્થાન સરકાર ને બીજી સરકાર દ્વારા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે તો સરકાર ફાયદા આપતી હોય છે. સરકારનું પ્રશંસનીય કામ હમણાં જ એ 1200 કરોડ જેટલું પ્રોજેક્ટમાં એને ચૂકવણી કરી. પણ આ ડેરી ઉદ્યોગ એવા પ્રકારનો ઉદ્યોગ છે જે સામાન્ય વર્ગનો ખેડૂત વર્ગ, પશુ ઉત્પાદક, જમીન વિહોણા પણ આ ધંધો કરી શકતા હોય છે. અને એને જો બચાવવો હોય તો આજના ઉચ્ચ શિક્ષિત વર્ગના તો લોકો આ ધંધો નથી કરતા, પણ સામાન્ય મધ્યમ વર્ગના લોકો, શ્રમિક લોકો આ કામ કરતા હોય છે. એટલે એમાં પરવડે એવું નથી. કારણ કે એક શેડ બનાવો તમે તો 25 લાખ રૂપિયાનો ખર્ચ થાય. પશુઓની કિંમતો બહુ ઊંચી જતી હોય છે, એની સરભરાનો ખર્ચ વધુ થાય. એટલે 0 ડિગ્રીમાં આપણે આવી જઈએ છીએ. હવે એક મોટો પ્રશ્ન એ છે કે જો દૂધની ગુણવત્તા ના હોય તો ડેરી દૂધ લેતી નથી પશુપાલકની,
હવે આ દૂધ માટે કોઈ વ્યવસ્થા નથી. તો એને લોકલ એસએનએફ ઓછો હોય, ફેટ ઓછો હોય તો ડેરી તરફથી એક નવા વિકલ્પ તરીકે એ અલાયદું દૂધ લેવામાં આવે અને એ જ જો ડેરીમાં જાય તો એનું જે બાય પ્રોડક્ટ બનતી હોય એનો ઉપયોગ કરવામાં, જ્યારે કઈ ગાડીમાં દૂધ જ્યું બલ્ક કુલરમાં અને એ ખાટું નીકળ્યું તો એનો ભાવ જુદી રીતના ગણાતો હોય છે. ધારો કે ફાટી જતું હોય તો એનું દૂધ જુદું હોય, ખાટું હોય તો જુદું હોય, એની બાય પ્રોડક્ટ બનતી હોય તો આની પણ વિકલ્પની સુવિધા ડેરીએ કરવી જોઈએ. આવનાર સમયમાં પશુપાલન ઉદ્યોગ ઘણા લોકો જ હાલ છોડી રહ્યા છે, તો તમે તેને કઈ રીતે જુઓ છો? આમ તો ઉત્તર ગુજરાત નપાણીયો પ્રદેશ હતો, પણ ટ્યુબવેલના કારણે અને સામાન્ય થોડી સિંચાઈનો વધારો થવાથી સૌથી પાણીનો ઉપયોગ જો થતો હોય તો એ ઘાસચારામાં સૌથી વધુ પાણીનો ઉપયોગ થતો હોય છે. અમે એની કોસ્ટ નીચી લાવવા માટે ખેતીની જમીનોના ભાવ ઊંચા જવાના કારણે એ જમીન કોઈની ભાડેથી મેળવવી હોય કે કોઈ કરારથી ફાર્મિંગ કોન્ટ્રાક્ટ કરવો હોય તો એ સામાન્ય ખેડૂત માટે શક્ય નથી અને એની કોસ્ટ ઉપર જવાથી હવે પશુપાલનમાંથી પલાયનવાદ ચાલુ થયું હોય એવું સમગ્ર ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ પેદા થઈ છે. તો પશુપાલનના ઉદ્યોગને બચાવવા માટે શું કરવું જોઈએ? પશુપાલનના ઉદ્યોગને બચાવવા માટે આપણે રાજ્ય સરકારે પણ ચિંતિત થઈ અને દૂધ ઉત્પાદકોના હિતમાં, પશુપાલકોના હિતમાં બીજા રાજ્યોની જેમ સબસિડી આપતા હોય એમ પ્રતિ લીટર જો સબસિડી આપવામાં આવે તો એના કારણે ખેડૂત પણ ટકે, ખેતી પણ ટકે અને આ જે પૂરક ધંધો છે એ ચાલે તો પૌષ્ટિક આહાર પોતાના પરિવારમાં પણ મળી જાય, બાળકોને પણ મળી જાય અને કુપોષણમાંથી આપણે દૂર પણ આવી શકીએ.